છોટાઉદેપુર અને દાહોદમાં વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગની આગાહીના અન્વયે છોટાઉદેપુર અને દાહોદમાં મેઘરાજાએ પધરામણી કરી છે। દાહોદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી 3 કલાક વરસાદની આગાહી છે। આ 3 કલાકમાં સાબરકાંઠા અરવલ્લીમાં વરસાદની આગાહી કરાઈ છે, તો મહીસાગર પંચમહાલમાં પણ વરસાદની આગાહી, દાહોદમાં પણ વરસાદની આગાહી, આ સાથે છોટાઉદેપુરમાં આગાહી, બનાસકાંઠા પાટણમાં પણ વરસાદની આગાહી છે। મહેસાણા, ગાંધીનગર અને ખેડામાં આગામી 3 કલાકમાં વરસાદની આગાહી, તો આણંદ, વડોદરા, ભરૂચમાં પણ વરસાદ પડી શકે છે। નર્મદા, સુરત, તાપી અને નવસારીમાં પણ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે। હવામાન વિભાગની આગાહીના અન્વયે છોટાઉદેપુર અને દાહોદમાં મેઘરાજાએ પધરામણી કરી છે। દાહોદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી 3 કલાક વરસાદની આગાહી છે। આ 3 કલાકમાં સાબરકાંઠા અરવલ્લીમાં વરસાદની આગાહી કરાઈ છે, તો મહીસાગર પંચમહાલમાં પણ વરસાદની આગાહી, દાહોદમાં પણ વરસાદની આગાહી, આ સાથે છોટાઉદેપુરમાં આગાહી, બનાસકાંઠા પાટણમાં પણ વરસાદની આગાહી છે। મહેસાણા, ગાંધીનગર અને ખેડામાં આગામી 3 કલાકમાં વરસાદની આગાહી, તો આણંદ, વડોદરા, ભરૂચમાં પણ વરસાદ પડી શકે છે। નર્મદા, સુરત, તાપી અને નવસારીમાં પણ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે।